નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ સુધી આપણે 1 થી 9 કાવ્ય અને પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે ફરી આપણે એક નિબંધ પ્રકારનો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના વિશે અભ્યાસ કરવાનો છે. તમે બધાય બરાબર તૈયારી કરતા હશો, વાંચવાનું કામ ચાલુ હશે, ફેરબુક બરાબર બનાવતા રહેતા હશો અને ઘરે તમને ઘણો બધો સમય મળે છે તો તેનો વ્યવસ્થિત ઉપયોગ પણ કરતા હશો. તમારા બધાની, તમારી અને તમારા ઘરના તમામ સભ્યોની તબિયત પણ સારી હશે. એ કુશળતા સાથે આજે આપણે બહુ સરસ એક વાત કરવાની છે. આ નિબંધની અંદર આપણી ગુણવત્તા, આપણી ગુણ વિશેની વાત કરવાની છે અને આપણે આપણી જાતને પ્રશ્ન કરી શકીએ એવી વ્યાખ્યા આપણને આ પાઠમાં સમજવા મળવાની છે. સૌથી પહેલાં આપણે એના લેખક વિશેની વાત કરીએ તો એના લેખક છે વિનોબા ભાવે. આ નામ તમારા માટે ખૂબ જાણીતું છે, બરાબર. વિનોબા ભાવે છે એને તમે સમાજમાં એક પોતે સરસ મજાના દેશના માટે મરી મીટનાર, પોતાની જાત સમર્પિત કરનાર એવા વ્યક્તિ તરીકે એનો પરિચય તમે મેળવી ચૂક્યા છો. આજે આપણે એના લેખન વિશેની વાત કરવાની છે. વિનાયક નરહરી ભાવે એ તેમનું પૂરું નામ છે અને રાયગઢ જિલ્લાના ગાગુડે ગામ છે તેમાં તેમનો જન્મ થયેલો છે. બહુ સારા એક વાચક છે. એમનું નોલેજ બહોળા પ્રમાણમાં છે કારણ કે તેમનું વાંચન ખૂબ જ છે, બરાબર. અને ત્યાર પછી એનું લેખન પણ એટલું જ સમૃદ્ધ બન્યું છે. હા, સામાન્ય રીતે જેમ ધૂમકેતુ છે, ઝવેરચંદ મેઘાણી છે કે પછી તમે કોઈ બીજા કવિ સુંદરમને લઈ લો, એની સાથે તમે એની સરખામણી કરો તો એની કરતાં તમને એનું લેખન થોડું અલગ લાગે છે કારણ કે એમાં તત્વ છુપાયેલું છે, તાત્વિક એમની ભાષા છે એટલા માટે. એટલે એક હંમેશા બાળપણથી એનું મન છે ને બે બાજુ ખેંચાયેલું રહેતું, એક પ્રકૃતિ તરફ અને એક ક્રાંતિ તરફ. એનો સમયગાળો એ સમજણા થયા એ વખતનો એમનો સમયગાળો આપણે ગણીએ તો એમનો સમયગાળો એટલે આપણી ભારતની ગુલામીના દિવસોમાં એ પસાર એનું જીવન વીતતું હતું. અને પછી એટલા માટે સતત એનું મન વિડંબણામાં હતું કે હવે શું કરવું. અને ત્યાર પછી તેમણે સતત એને એક બાજુ પ્રકૃતિ, કુદરતી વાતાવરણ એ નયનરમ્ય દિશામાં શાંતિની ખોજા કરતું. શાંતિ અને ક્રાંતિ વચ્ચે એને સતત એના મનની અંદર સંઘર્ષ ચાલતો હતો. પણ જ્યારે તેમને ગાંધીજીનો સંપર્ક થયો ત્યારે એ 10માની મેટ્રિકની પરીક્ષા દેવા જતા હતા, બધા સર્ટિફિકેટ પણ તે તેમને સળગાવી દે છે. એ છોડી અને તે ક્રાંતિના કાર્યમાં જોડાઈ જાય છે. કોઈ સામાન્ય માણસ નથી. જે વખતે ઇન્દિરા ગાંધીજી એ આપણા વડાપ્રધાન પદે હતા અને એ વિદેશની યાત્રાએ હતા જ્યારે વિનોબાજીનું અવસાન થયું ત્યારે. તો એ વિનોબાજીનું જ્યારે અવસાન થયું ને ત્યારે ઇન્દિરા ગાંધી એને કોઈ રાજકીય કામમાં એ જોડાયેલા નહોતા, તેમ છતાં ઇન્દિરા ગાંધી વિદેશની યાત્રામાં હતા, વડાપ્રધાન પદે હતા. તો એને સમાચાર મળ્યા કે વિનોબાજીનું અવસાન થયું છે. એની યાત્રા એણે ત્યાંથી સ્થગિત કરી દીધી, એના કાર્યક્રમો એણે ટૂંકાવી દીધા અને ફરી ભારતમાં પાછા આવી અને એની સ્મશાન યાત્રામાં જોડાયેલા હતા. આવી જેને નામ ના મળી હોય, આટલું જેને માન મળ્યું હોય, એ વ્યક્તિ કોઈ સામાન્ય હોઈ શકે નહીં. વિનોબાજી ખાસ તો ભૂદાન યાત્રા તરીકે ઓળખાય છે. ભૂદાન યાત્રાનું કાર્ય એ દુનિયાભરમાં એનું પ્રચલિત કાર્ય છે. દેશને આઝાદી માટે એનાથી બનતા કાર્ય એણે કર્યા, સમયનો સદુપયોગ કર્યો. ગાંધીજીના નીતિ નિયમોનું કદાચ ગાંધીજી પણ પાલન ન કરી શકે એટલું કડક રીતે એમણે પાલન કર્યું. ખુદ ગાંધીજી પણ એવું કહેતા કે મારા જેવા મેં જે નિયમો બનાવ્યા કદાચ મારાથી પણ વધારે કડક રીતે પાળી શકનાર કોઈ વ્યક્તિ હોય તો એ વિનોબાજી છે. એને ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને ગાંધીજીએ એને ખૂબ કેળવા, એને અંદર છુપાયેલી શક્તિઓને એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને એક નવી દિશા તેમને દેખાડી. પછી વિનોબા જ્યારે આપણા દેશને આઝાદી મળી ગઈ ત્યારે કેટલા બધા માણસો પાસે કાર્ય કરવાનો ઉમંગ હતો, કામ કરવું હતું, પણ એની પાસે કાર્ય એનું કાંઈ સરસામાન ન હતો. કેટલાય ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ હતી. કેટલાય ખેડૂતોએ, જે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે,
અને એ દેશને ફરી સમૃદ્ધ બનાવવા માટે આ શ્રમની જરૂર હતી. ત્યારે વિનોબાજીએ ભૂદાન યાત્રા શરૂ કરી. ભૂદાન, ભૂ એટલે જમીન અને દાન, ભૂમિનું દાન એટલે ભૂદાન. એણે જે જમીનદારો હતા એમની પાસેથી જમીન માગી. કેટલાય એવા ખેડૂતો હતા કે જેની પાસે ઘણી બધી જમીન હતી, તો કે મને તમારા જે પુત્ર છે એમાંનો એક ગણો અને વારસદાર તરીકે જે જમીન એને ભાગમાં આપવાના છો એ મને પણ આપો. એવી રીતે એણે જમીન દાનમાં માગી અને એને પાછું કહ્યું પણ ખરું, હા હું ચોક્કસપણે કહું છું કે આ જમીન હું કોઈ દિવસ વેચીશ પણ નહીં અને મારો અધિકાર પણ એની પર રહેશે નહીં, પણ હા તમને એ જમીન આપીશ નહીં. એ સ્પષ્ટતા સાથે એમણે બધાની પાસે જમીન માગી. લોકો એને ખૂબ સહકાર પણ આપ્યો, ખૂબ પુષ્કળ પ્રમાણમાં મળ્યું પણ ખરું. અને આ યાત્રા માત્ર કોઈ ચોક્કસ એરિયા પૂરતી નહોતી, સમગ્ર ભારતમાં એને ચલાવી હતી. અને પછી એ જે જમીન એમને પ્રાપ્ત થઈ એ છીનવાયેલા ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ હતી એ ખેડૂતોને આપી અને એમાં ઉત્પાદન શરૂ કરી અને એવા લોકોને એમને બેરોજગારી આપી અને દેશમાં સમૃદ્ધિનો વધારો કર્યો. આ જે યાત્રા છે ભૂદાન યાત્રા તરીકે ઓળખાય છે અને તેણે સમગ્ર ભારતમાં ચલાવી. એ જીવ્યા ત્યાં સુધી આ યાત્રા એણે શરૂ રાખી. આવા ઉત્તમ વ્યક્તિ વિશેની વાત કરવાની છે. વિનોબાજી એ ઘણા પુસ્તકો પણ રચનાઓ કરી છે. એના લેખન, એનો અનુભવને એમણે પોતે એમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. આજે ભારતીય સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિનો વિચારો લઈને આપણી સામે આવ્યા છે. 3 બાબતો એમણે સમજાવવા માંગી છે ને એના માટેના ઉદાહરણો પૂરા પાડ્યા છે. કોને પ્રકૃતિ કહેવાય, કોને સંસ્કૃતિ કહેવાય અને કોને વિકૃતિ કહેવાય, એ વાત એ આપણને ઉદાહરણ સાથે અહીંયા સ્પષ્ટ કરે છે. પ્રકૃતિ એટલે આપણો જે સહજ સ્વભાવ છે તે દરેકની જુદી જુદી પ્રકૃતિ હોય, બરાબર. કાગડો કાળો છે તો એની પ્રકૃતિ છે, બરાબર. હંસલો ધોળો છે તો એ એની પ્રકૃતિ છે. આપણે માણસ છીએ, આપણને ભૂખ લાગે છે, એ આપણી પ્રકૃતિ છે. પણ જે પ્રકૃતિ છે એનાથી ચડિયાતું કાંઈ કામ કરવું, એનાથી આગળ કાંઈ સારું કાર્ય કરવું તો એ આપણી સંસ્કૃતિ છે. જેમ કે કાગડો કાળો છે તેમ છતાં એ કપટી નથી, બરાબર. કે પછી આપણને ભૂખ લાગે છે, આપણી પ્રકૃતિ તો છે જ, પણ ભૂખ લાગે છે અને મારે આજે વ્રત કરવું છે, મારે આજે 11 રહેવી છે કે મારે આજે ઉપવાસ કરવો છે એટલે મારે ખાવું નથી, બરાબર. કે અમુક ખોરાકનો હું ત્યાગ કરું છું, તો એ આપણી સંસ્કૃતિ છે. જે છે એના કરતાં પણ સારું કરવું. મારો પરિશ્રમનો, મારી મહેનતનો જ હું રોટલો ખાઈશ, એ આપણી પ્રકૃતિ છે, બરાબર. પણ મારો પરિશ્રમનો, મારી મહેનતનો જે રોટલો છે, હું જે પરસેવાની કમાણી લાવું છું એ મારામાંથી હું 10% કાયમ માટે કોઈકના ઉપયોગી થઈશ, તો એ સંસ્કૃતિ બને છે. એટલે છે એનાથી સારું કરવું, એનાથી વધારે કોઈકને મદદરૂપ થવું, એને સંસ્કૃતિ કહે છે. અને વિકૃતિ કોને કહેવાય? તો કે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે તો જમવું એ આપણી પ્રકૃતિ છે, પણ ભૂખ નથી લાગી તેમ છતાંય આપણને ભાવે છે અથવા તો કોઈકના ઘરે ગયા છીએ અને મફતનું મળે છે, ભાગ કાઢીને પૈસા કાઢીને આપણે સાથે ભોજન કરવાનું નક્કી કર્યું છે, તો પછી બરાબર એનો આપણે ભાવે કે ન ભાવે, ભૂખ હોય કે ન હોય, પણ બરાબર રીતે જમી જ લેવું એ આપણી વિકૃતિ છે. એના વિશેની લેખકે અહીંયા આગળ વાત કરે છે કે ભાઈ આપણા અધિકારનું, આપણા શ્રમનું નથી, છળ કપટથી કોઈકનું લઈ લેવું, કોઈકને ઉલ્લુ બનાવી દેવા. રસ્તામાં જતા હોય, આપણને ખબર હોય કે સામેની વ્યક્તિનું પર્સ પડી ગયું છે અને છતાં એને જાણ ન કરવી અને એ પૈસા આપણે ગટકાવી જવા, એ આપણી વિકૃતિ છે. બીજાના અધિકારનો આપણે મેળવી લેવું, કોઈકની સારી બાબતોનો એ ઉજાગરતા ન કરીએ પણ એ આપણામાં ગણાવી દઈએ, એ આપણી વિકૃતિ કહેવાય. એના વિશેની લેખકે અહીંયા આગળ વાત કરી છે. અને આપણી પછી એ વાત આપણને સમજાવતા લેખક આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર જાય છે. પુરાણા ઋષિ મુનિઓની અત્યારે પોતે એવી વાત રજૂ કરે છે કે આજે દુનિયાભરની અંદર એ પછી યોગ હોય કે પછી આયુર્વેદ હોય, આપણી સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ છે એ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. એ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે આપણા બધાના વિચારો, આપણો શ્રમ એ પ્રકારનું છે, આપણી પ્રકૃતિ એ પ્રકારની છે. એટલા માટે બાહ્ય દેખાવથી આપણે ભલે બદલાઈ ગયા હોય, પહેલાના સમયનો જે પહેરવેશ હતો અને અત્યારના સમયના પહેરવેશમાં જમીન આસમાનનો ફેર આવી ચૂક્યો છે, વિચારોમાં પણ બદલાવ આવ્યો છે,
તેમ છતાંય આપણે મૂળ જે વારસો છે એને છોડી શક્યા નથી. અને એટલા માટે થઈને એ આપણી સંસ્કૃતિ છે. અને કહે છે કે પુરાના ઋષિમુનિઓ ફરી કોઈક જન્મ લે, ફરી જમીન પર આવે અને આપણને જોવે તો એ ચોક્કસ આપણા વિચારોથી આપણને ઓળખી જશે કે આ ભારતીય છે, આ ભારત ભૂમિ પર જન્મનાર વ્યક્તિ છે. કારણ કે આપણા આંતરિક ગુણો છે એનાથી આપણને ઓળખી શકે છે. સાથે છેલ્લે એ પોતે સરસ એક થોડાક લેખકોને કવિઓના ઉદાહરણ આપીને આપણી એકતાનો ભાવ સમજાવે છે. ભારત છે એ અખંડ દેશ છે. આપણે ગમે ત્યારે કોઈ પણ સામાન્ય રીતે આપણે ઘર માટે લડતા હોઈએ છીએ, શેરી માટે, ગામ માટે લડીએ છીએ, પણ જ્યારે દેશની વાત આવે છે ત્યારે બધું જ ભૂલી જઈએ છીએ અને એક ભારત બની જઈએ છીએ. ગમે તેવી નાના ખૂણામાં રહેતું ગામડાનું એક ખોખલું હશે ને તોય તેને જો દેશ વચ્ચેની વાત થશે ને તો પણ હંમેશા એ પોતાના દેશને જ પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કરશે. બરાબર? એટલે આપણે કોઈ દિવસ આપણી ઓળખ છે એ આપણા ગામ પૂરતી કે આપણા નામ પૂરતી નથી આપતા, પણ આપણે ભારતવાસી છીએ એવી વાત કરે છે. છેલ્લે સરસ મજાના નરસિંહ મહેતા, તુલસીદાસજી કે પછી માધવદેવ, જુદા જુદા પ્રદેશમાં પ્રખ્યાત બનેલા કવિઓ અને લેખકોની કે અહીં આગળ વાત કરી છે કે નથી એકબીજાની ઓળખતા, નથી એકબીજાનો પરિચય થયો નથી, બંનેની ભાષા પણ જુદી છે, કોઈ દિવસે કોઈને સામસામે આવ્યા નથી, તેમ છતાંય જ્યારે જ્યારે એણે પોતાના કલમથી રચનાઓ કરી છે ને ત્યારે એણે માત્ર પોતાના રાજ્યના, પોતાના ઘરના કે ગામના ગુણગાન નથી ગાયા. હંમેશા તેણે ભારત ભૂમિને શ્રેષ્ઠ ગણી છે. અને એ જ બાબત સૂચવે છે કે તમે અખંડ ભારતના નિર્માણ છો ને એ તમારા બધાના સંસ્કારો એક સમાન છે. આમ સરસ રીતે લેખકે અહીંયા પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિની વાત આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આ પાઠની અંદર આપણે આપણી જાતને પણ પ્રશ્નમાં કરી શકીએ, આપણે જે જે કર્મ કરીએ છીએ, જે જે આપણા દ્વારા કાર્ય થાય છે, બરાબર, એ આમાં આપણું કયું પ્રકૃતિ છે અને પછી એ કાર્ય ખરાબ આપણાથી થાય છે તો આપણે વિકૃતિ તરફ તો નથી જતા ને. જો સારું કામ થાય છે તો એ સંસ્કૃતિ છે, એનો આનંદ પણ આપણે માણી શકીએ. એટલે તમામ કાર્ય પાછળ આપણે સારો માણસ થવું છે કે ખરાબ માણસ થવું છે એની જો મનોવલણ આપણામાં હશે તો આ પ્રશ્નથી આપણે એને આપણી જાતને કઈ દિશા તરફ આગળ વધારવું એ પણ આપણે સમજી શકશું. એ વાત લેખકે અહીંયા સ્પષ્ટ કરી છે. હવે આપણે પાઠ્યપુસ્તકના અંદર લેખકે જે વાત કરી છે એના ઉપર જઈએ, એના પ્રશ્ન ઉપર જોઈએ તો એ પાઠમાં આપણે થોડું ધ્યાન આપતા સમજીએ કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. સ્પષ્ટ પહેલા જ પેરેગ્રાફની અંદર પ્રકૃતિ અને વિકૃતિ અને સંસ્કૃતિને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રકૃતિ એટલે આપણો સહજ સ્વભાવ જે સદાકાળ થતો રહે છે, આપણું જીવે ત્યાંથી કે ને માણસ મળે ત્યાં સુધી એની પ્રકૃતિ બદલાતી નથી. એટલે એ જે આપણો સહજ સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય. પણ આપણે જે વિચારો છે, આપણા જે પ્રકૃતિ છે એનાથી પણ કંઈક સારું કામ કરવું એ આપણી સંસ્કૃતિ છે અને એ આપણા સ્વભાવથી નીચું કામ કરવું એ આપણી વિકૃતિ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આપણું આ વસ્તુ ભલે મોટા ભાગના માણસમાં દેખાતી હોય તેમ છતાં માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ ન શકે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતું જવું,
તે જ સંસ્કૃતિ વર્ધન છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકતું હોય તે સુખ ખરું સુખ છે અને એ જ સંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. માણસની પ્રકૃતિ હોય છે એ તમામમાં હોય છે. દરેક માણસના પ્રકૃતિ હોય છે, સંસ્કૃતિ હોય છે અને વિકૃતિ. હું પણ મારી પ્રકૃતિથી બંધાયેલી છું. હું સદાય સંસ્કૃતિનું જ કામ કરીશ એવું બની ન શકે. મારા મનની અંદર પણ વિકાર છે, મારાથી પણ વિકૃતિ થઈ શકે છે, પણ એને અટકાવવી કેવી રીતે એ આપણા હાથમાં છે. હમણાં મેં કીધું એમ એ વાત સમજાવવા માટે કહે છે કે ભૂખ લાગે છે, ખાવું છે એ આપણી પ્રકૃતિ છે. પણ ભૂખ લાગી છે પણ મારે આજે વ્રત છે એટલે મારે નથી ખાવું, તો એ આપણી સંસ્કૃતિ બની જાય છે. અને ભૂખ નથી લાગી પણ આપણને મળ્યું છે તો ખાઈ જ લેવું એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ બધામાં જોવા મળતી હોય, ખોટું બધી જગ્યાએ હોય તો એ સાચું ન થઈ જાય, એ ખોટું જ રહે છે. વર્ષોના વર્ષો વીતી જાય, સદીઓથી ચાલ્યું આવતું હોય તો પણ એ ખોટું તો ખોટું જ રહે છે, એને સંસ્કૃતિ કહી શકીએ નહીં. કોઈક અત્યારની પરિસ્થિતિમાં જુઓ તો ભાઈઓ વચ્ચે, મા બાપ વચ્ચે કે કોઈ પણના ઘરમાં એમ કે છે ને કે જ્યાં સંબંધ હોય ને ત્યાં પૈસાનો વ્યવહાર ન કરાય. પૈસા આવે ને એટલે સંબંધ બગડે એવું આપણે સમાજમાં જોવા મળે છે. આ બધામાં જોવા મળે છે, તમામની અંદર જોઈએ છે. આજે ઘરે ઘરે પૈસા માટે માથાકૂટ થાય છે. ભાઈઓના સંબંધનું મૂળ કારણ જુઓ તો એ ધન દોલત જ હોય છે, જમીન જાયદાદ જ હોય છે. કરોડો ને અબજોપતિને પણ આ પ્રશ્ન ઊભા થયા છે. તો શું બધી જગ્યાએ આપણને જોવા મળે છે એટલે એ આપણે એને વિકૃતિ ન કહી શકીએ? ના, એ વિકૃતિ જ છે, એને આપણે બદલાવી શકીએ નહીં. એ કદાચ બધામાં હોય તો પણ આપણે એને પ્રકૃતિ કે સંસ્કૃતિનું નામ આપી શકતા નથી. એ હંમેશા વિકૃતિ જ હોય છે. આપણે મહેનત કરીને ખાવું જોઈએ એ આપણી પ્રકૃતિ છે, પણ આપણે મહેનત કરીએ છીએ 10મો ભાગ તો હંમેશા બીજાના દાન માટે કાઢવો જોઈએ અને આપણી મહેનતનું પણ આપણે થોડું ઘણું કોઈક બીજાને મદદરૂપ થવું જોઈએ, તો આપણી સંસ્કૃતિ છે. પણ ઓછી મહેનત કરીને બદલામાં વધારે મેળવી લેવું, ખોટો પૈસો મેળવી લેવો, આપણે કહીએ છીએ ને 2 નંબરી ધંધો, કે રાતોરાત કરોડપતિ થઈ જવું, પછી એને માથે રોડપતિ થતા વાર લાગતી નથી. આવી જે ખોટી મનોવૃત્તિ આપણે ધારણ કરીએ છીએ ને તો એ આપણી વિકૃતિ છે. બધામાં જોવા મળે તો પણ આપણે એને પ્રકૃતિ કે સંસ્કૃતિનું નામ આપી શકીએ. ને એક વાત હંમેશા યાદ રાખવાની કે જે આપણા માટે સુખ છે એ બધાને જો સુખ આપતું હોય તો જ એ પ્રકૃતિ ને સંસ્કૃતિ છે. પણ આપણા માટે સુખ હોય ને બીજાના માટે દુઃખનું કારણ બની જાય ને તો એ કોઈ દિવસ સંસ્કૃતિ ન હોઈ શકે, એ તો વિકૃતિ જ હોઈ શકે. સંસ્કૃતિ તો હંમેશા સુખદ અને બીજાને સુખ આપનારી જ હોય, એ કોઈ દિવસ દુઃખ આપનારી હોઈ શકે નહીં. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિના અંશો પડ્યા છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરી શકીએ. એમની વિકૃતિ કોઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. ગાંધીજી કહેતા હતા ને કે બધા એના સારા સારા ગુણને અપનાવો, ખરાબ ગુણોને છોડી દો. દરેક મહાન વ્યક્તિનું કહેવાનું એવું જ છે. તો એ પણ વાત કરે છે કે ભાઈ સંસ્કૃતિ ક્યારેય ખરાબ ન હોય અને વિકૃતિ ક્યારેય સારી હોય ન શકે. એવી જ રીતે આપણે આજે પશ્ચિમના દેશો છે એનો આપણે અનુકરણ કરીએ છીએ અને એના માટે આપણે હંમેશા એને અપનાવીએ છીએ. હા, એની સારી બાબતોને અપનાવી લો, પણ એની તમામ બાબતો સારી છે એવું પણ ન કહી શકાય. એની વિકૃતિને આપણે અપનાવવી જોઈએ નહીં. એનામાં હંમેશા એનો આપણે ત્યાગ જ કરવો જોઈએ. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ ખરાબ જ હોય છે. એ પ્રકૃતિ આપણે ખરાબ ન કહી શકીએ, ન સારી કહી શકીએ. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે તો તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. કાગડો કાળો હોવો કે બગલો ધોળો હોવો એ તો એની પ્રકૃતિ છે. એનાથી કોઈ સારા કે નાના, કોઈ માણસ દેખાવમાં ખૂબ જ સુંદર હોય પણ એ વિચારોથી ખૂબ જ હિન્ન હોય
તો એ સારો છે એવું કહી શકાય ને? કે કોઈ દેખાવથી ખૂબ જ ખરાબ છે પણ એ સ્વભાવથી ખૂબ સારો છે. એટલે માત્ર બાહ્ય દેખાવથી એને પ્રકૃતિ કે વિકૃતિમાં મૂકી શકાતા નથી. એના કર્મથી જ આપણે એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ દેશ ખૂબ વિકસિત છે એટલે એના બધા જ કાર્ય સારા જ છે એવું કહી શકાય નહીં. એક સિક્કાની બે બાજુ હોય છે એમ દરેક કાર્યની પાછળ બે બાબત હોય જ છે. દરેકને સારું જ હોય એવું ન હોય. દરેકમાં થોડું ઘણું પણ ખરાબ અંશ તો રહેલો જ હોય છે. અને એ ખરાબને ત્યજવો તે જ આપણી સંસ્કૃતિ બનવી જોઈએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણે ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરવું રહેવું. પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધવાના છીએ. સરસ વાત લેખક કરતા કહે છે કે ભાઈ આની સાથે સાથે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે બીજાના દેશોની સારી બાબતોને આપણે અપનાવી લેવી છે એ બધું આપણે સ્વીકારવું છે પણ આપણા દેશની કે આપણી સંસ્કૃતિની કોઈ ખરાબ વાત હોય તેને છોડવાની જ છે. એ આપણા માટે કોઈ દિવસ સારી હોઈ શકે નહીં. એને આપણે અપનાવવાની જરૂર છે જ નહીં. અને એટલા માટે એ બીજાની આપણી પણ પોતાની જ વિકૃતિ હોય તો પણ તેનો ત્યાગ તો કરવો જ જોઈએ. પ્રકૃતિ હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહીએ છીએ અને એને વધારતું જવું એનું જતન કરવું એ જ આપણા સંસ્કૃતિનો આગળનો રસ્તો હોઈ શકે. ખાવાનું ન છોડી શકાય. ખાવાથી જ આપણું શરીર ચાલતું રહે છે. ખાવાથી જ આપણા શરીરને અને આપણા તન મનને પોષણ મળે છે. એટલે એ ત્યજવાની કે કાયમ માટે વ્રત કરવાની વાત નથી થતી. પણ માંસાહાર છોડી શકીએ. આપણો આહાર છે સાત્વિક હોય અને આપણો આહાર છે એ બીજાને દુઃખદ ન હોય. બરાબર. આપણા વિચારોને સમૃદ્ધ બનાવે તેવું કહેવાય. આપણા ગુજરાતીની અંદર એવી કહેવત છે કે અન્ન એવો ઓડકાર, તમે જેવું અન્ન ભોગવશો તેવો તમને ઓડકાર આવવાનો છે. બરાબર. એટલે આપણું સાત્વિક ભોજન હોય તો આપણા મનના વિચારોને પણ એ પોષણ આપશે, કુપોષણ આપશે નહીં. માંસાહારને ત્યજવું જોઈએ. કોઈ જીવ છે એનો ભોગ લઈને આપણે ભૂખ કેવી રીતે સંતોષી શકીએ? આપણને જરા સરીખી ઈજા થાય છે તો પણ આપણને મુશ્કેલી પડે છે. બરાબર. તો કોઈને સદંતર એનો નાશ કરીને આપણા પેટનો ખાડો પૂરીએ એ કેવી રીતે યોગ્ય હોઈ શકે? એટલે માંસાહાર ત્યજવાની વાત કરે છે કે હંમેશા માંસાહાર ત્યજી દો. તમારી ભૂખને સંતોષવા માટે બીજા જીવને દુઃખ કરવું એ આપણી વિકૃતિ છે. એને કોઈ દિવસ આપણે સંસ્કૃતિ કહી શકીએ નહીં કે એને પ્રકૃતિમાં મૂકી શકાય નહીં. એટલે હંમેશા માંસાહારનો ત્યાગ કરો, સાત્વિક ભોજન જમવો, સાદું જમવું. જેવું જમશો તેવો જ તમારા વિચારો આવશે. બરાબર. જેવો આપણો ખોરાક તેવું જ આપણું મન વિકસિત થતું હોય છે. એટલા માટે હંમેશા તામસી ખોરાકનો ત્યજી દઈ અને સાત્વિક ભોજન જ આરોગવું જોઈએ. ટૂંકમાં જીવનની અંદર સાદાઈ હોવી જોઈએ, સરળપણું હોવું જોઈએ એની વાત લેખકે કરી છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસે આપણી શરીર રચનાનું અને પાચન શક્તિનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિનું વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. એક આદર્શ સમાજની આ એક આશા રાખીને લેખક બેઠા છે.
કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે ને એમ માણસ છે એ સમજુ બનતું જશે. તમે પહેલાંના સમયમાં જુઓ તો જ્યારે કોઈકના ઘરે મહેમાન ગતિ ભોગવે ને એટલો બધો આગ્રહ કરીને જમાડે, એની લાગણી છે, પણ લાગણી બીજાને દુઃખ આપનારી કેવી રીતે હોઈ શકે? પછી એના શરીરને માફક આવે છે કે કેમ, કે પછી એને તબિયતને અનુકૂળ છે કે કેમ, એ નહીં સમજવાનું. એને ભાવે છે કે નથી ભાવતું એને, તો એ પણ વિચાર કરવાનો નહીં, અને બસ એને આગ્રહ કરીને જમાડવું. એ એક આદત હતી. હવે ધીમે ધીમે ખૂબ ઓછું થતું જાય છે. જેને જેટલું જે માફક આવે તે જમે છે. એટલે માણસ જ્યારે વિજ્ઞાન જાણશે, આપણી શરીર રચના અંતરની ને બાહ્યની જાણશે, અને એને ખબર પડશે કે આની ઉપર આપણે જે કાંઈ કરીએ છીએ ત્રાસ છે, તો એ છોડશે. એટલે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે એ માણસનું મનોવલણ બદલાતું રહેશે, અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન થશે પછી એ સમજી જશે કે આ યોગ્ય છે કે નહીં, આપણા માટે આ ઉત્તમ છે કે નથી, એને સમજાતું રહેશે. બરાબર. અને જ્યારે માણસ છે એ સતત સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરે એટલે એને ભાગ પાડતો છે, એને સમજતો જશે કે આ સાચું છે કે આ ખોટું છે, આ ભાગમાં મૂકી શકે, આ ભાગ તફાવત શોધતો રહેશે ને પોતાની જાતને પ્રશ્ન કરતો રહેશે. એનું વિશ્લેષણ, આજે મારું દ્વારા આ કાર્ય થયું છે, હું આ વસ્તુ અમલમાં મૂકવા જાઉં છું, એ કઈ દિશામાં જશે? એ મારી પ્રકૃતિ છે એ વિકૃતિ બની જશે કે પછી સંસ્કૃતિ બની જશે? એવું સતત એ વિચારતો થશે ને તો એક આદર્શ સમાજ રચાશે, અને એ સંસ્કૃતિનું સંવર્ધન થશે. પછી એ પોતાની જાતને આગળ વધારવામાં, અને આપણા માત્ર એક વ્યક્તિનો દેશ, વ્યક્તિ એ વ્યક્તિનો, ગામનો ને ગામે ગામનો, એ દેશનો વિકાસ બની રહેશે, અને આપણી સંસ્કૃતિ જે છે એનાથી પણ ચડિયાતી બની ચૂકશે. આવી રીતે લેખક આપણને અહીં આગળ સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ કોને કહેવાય, આપણી સહજ પ્રકૃતિ કોને છે, એનાથી આગળ આપણે કેમ વધી શકીએ અને એનાથી નીચા પણ આપણે કેમ પડી શકીએ, આપણી જાતનું પૃથ્થકરણ, આપણી જાતનું વિશ્લેષણ આપણે કેવી રીતે કરી શકીએ, કઈ દિશામાં આગળ જવું છે, એ વિશેની સમજ આપણને આપતા રહે છે. આગળનો જે પાઠ છે એ આપણે બીજા ભાગમાં જોવાનો રહેશે, કારણ કે થોડા શબ્દો પણ હાર્ડ છે, થોડી સમજવામાં પણ એમાં વિચાર શક્તિ માગી લે એવો છે. આજે મેં તમને જેટલો પાઠ સમજાવ્યો છે એ તમે વાંચજો, બને એમાંથી પ્રશ્ન કાઢજો. સ્વાધ્યાયની પાછળ પણ ઘણા પ્રશ્નો છે એ આપણે પાઠ ચલાવ્યો છે એમાંથી સમાવિષ્ટ થઈ જતા છે. બરાબર. વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જતી હશે, અથવા તો પ્રાચીન સમયના એની પણ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે પણ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત, એના ઉપરથી એના ફકરાઓ આપેલા છે, એ ફકરા ઉપરથી પ્રશ્નો કરવાના છે, એ પણ તમે કરી શકો. આવી રીતે આ પાઠમાંથી તમે બીજા ઘણા હેતુલક્ષી પ્રશ્ન છે એ પણ કાઢી શકો. ખાસ કરીને વિનોબા ભાવે વિશે એક નોંધ તૈયાર કરજો. એના વિશેની નોંધ તમને આસાનીથી સરળ રીતે તમે તૈયાર કરી શકો એમ છો. આ વિડીયોની અંદર આ પાઠ પહેલાં પણ મેં તમને વિનોબાજીનો ઘણો બધો પરિચય આપ્યો છે, એટલે એવું લેખન કાર્ય પણ તમે કરી શકો એમ છે. એટલે એના ઉપર પણ થોડો વિચાર કરજો. પછીના ભાગની અંદર આપણે આ પાઠ પૂરો કરીશું, અને હવેના દિવસોમાં લગભગ બધા જ વિષયોની પરીક્ષાઓ તમારે ઓક્ટોબર મહિનામાં આપવાની થશે. 25 માર્કની ટેસ્ટ આજ સુધી તમે 2 વિષયની આપી રહ્યા છો, એ હવેના 6 કે 7 વિષય તમારે જે આવે છે 7 વિષયની આપવાની થશે. એટલે એની પણ તમે જાગૃતતા રાખી અને તૈયારી કરતા રહેજો. સમય મળ્યો છે એનો સદુપયોગ કરતા રહેજો. પાઠને બરાબર વાંચીને સમજવાનો પ્રયત્ન કરજો, તો તમે સરળ પછીના પરીક્ષાના દિવસોમાં તમે સારું એવું પરફોર્મન્સ આપી શકશો. અભ્યાસક્રમ કપાય છે, બદલાય છે, પરીક્ષા લેવાય છે, નથી લેવાતી, ઓનલાઈન લેવાય છે, આ બધું તમારા માટે ગૌણ છે, પણ આ આવનારા વર્ષનો પાયો છે એ વસ્તુ તમારા માટે મહત્વની છે. એને છોડશો નહીં, ચૂકશો નહીં. અને આવનારા વર્ષમાં 10મા ધોરણમાં તમે પ્રવેશો ત્યારે આના બેઝ સાથે પ્રવેશો, આનો તમારો પાયો સારો હોય એ વસ્તુ યાદ રાખજો. અને પરીક્ષા આપણે ભણવાનું છે, માત્ર પરીક્ષાલક્ષી ભણીએ છીએ વાત મનમાંથી કાઢો. ભણતર તમારું યોગ્ય હશે તો એમાં ગણતરનો વિકાસ થઈ જશે, અને પછી ભણેલો વ્યક્તિ ગણેલો હોવો જોઈએ. સમાજમાં અંતે તો આપણે પ્રેક્ટિકલ જ મુકાવવાનું છે. એટલે એવી પરીક્ષાલક્ષી તૈયારીઓને છોડી અને તમે આ વ્યવસ્થિત તૈયારી કરો એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર. અને સાથે સાથે તમે સરસ રીતે આ વિષયને ન્યાય આપી અને એને ભણવાનો પ્રયત્ન કરજો.
બરાબર. હાલ નવરાત્રિના દિવસો આવી રહ્યા છે, તો એ નવરાત્રિ ઉપર હાલના પરિસ્થિતિને લઈ નવરાત્રિ ઉજવવી યોગ્ય છે કે અયોગ્ય છે અને એનો ઉત્સવ મનાવવો જોઈએ કે નહીં, એના ઉપરની નોંધ તમારે લખવાની છે. એ લેખ એક તમારે તૈયાર કરવાનો છે, એ તમારું લેખન કાર્ય રહેશે. બરાબર. ઓકે, બાય. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો જે પાઠ છે એ પૂરો કરશું. નમસ્કાર.